ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે સરફેસ કેમેસ્ટ્રી પૃષ્ઠ રસાયણ અને દ્રાવણો બે ચેપ્ટર એક અગત્યના પૂરા કર્યા, જેના વિશે હવે આગળ અભ્યાસ આપણે એના થોડા પ્રશ્નો જોઈશું. એમાં એ ખાસ આપણે સરફેસ કેમેસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન થિયરિકલ ચેપ્ટર છે, એટલે એમાં કેવા નીટ જીના ક્વેશ્ચન આવે એ બધાને કન્ફ્યુઝન જેવું હોય. ઘણા આપણે સાથે કરાવેલા એ છે, કેટલાક જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા હોય એવા નીટ અને જીના ક્વેશ્ચનની આપણે આ લેક્ચરમાં વાત કરીશું. બધા પ્રશ્નો ઇંગ્લિશમાં છે. હું એનું તમને સાથે ગુજરાતી શીખવાડતો રહીશ. તમે બધા પણ ઇંગ્લિશ બુકો રેફરન્સમાં યુઝ કરો છો. ઘણા બધાના પ્રશ્નો પણ વોટ્સઅપમાં આવે છે, એનું સોલ્યુશન પણ થઈ ગયું છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે નીટના ક્વેશ્ચનની ચર્ચા કરીએ છીએ, જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા હોય છે. સરફેસ કેમેસ્ટ્રીમાં ખાસ નીટ અને જીના પ્રશ્નો સમાન જેવા જ રહે છે. નીટના ક્વેશ્ચન જે હમણાં થોડા વર્ષોમાં પૂછાયા એ જી લેવલના જ હોય છે, એટલે આપણે અહીં કંઈ ખાસ એમાં ફરક પડતો નથી. પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ છીએ, જે 2018માં નીટમાં પૂછાયેલો છે. ઓન વિચ ઓફ ધ ફોલોઇંગ પ્રોપર્ટીઝ ડઝ ધ કોગ્યુલેટિંગ પાવર ઓફ એન આયન ડિપેન્ડ? એટલે કે સરફેસ કેમેસ્ટ્રીનો પ્રશ્ન થયો. કોગ્યુલેટિંગ પાવર એટલે સ્કંદન શક્તિની વાત થઈ. હાર્ડલી સુલ્ઝનો નિયમ આવી ગયો. તો જે નીચે ચાર વિકલ્પ છે એમાંથી કઈ પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મ સ્કંદન પાવર ઉપર આધાર રાખે છે આયનના, એવું પ્રશ્નમાં કહેવા માંગે છે. પહેલો વિકલ્પ છે ધ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ ઓન ધ આયન એલોન, એટલે કે ચાર્જ એટલે વીજભાર. આયન ઉપરના વીજભારની અહીં વાત કરવામાં આવી છે કે આયન ઉપરનો જે વીજભાર હોય, ચાર્જ ઓન આયન ઉપરના વીજભાર એલોન, એના એકલા ઉપર મેગ્નિટ્યુડ એટલે તીવ્રતા. હું અહીં ગુજરાતી એનું લખું છું. મેગ્નિટ્યુડ એટલે તીવ્રતા, ચાર્જની તીવ્રતા ઉપર. હવે ચાર્જની તીવ્રતા એટલે તમને થોડું નવું લાગશે, એ પહેલાં સમજી લઈએ. એક આપણે સામાન્ય ઉદાહરણ લઈએ. ચાર્જની તીવ્રતા, કોઈ વાર ચાર્જ સરખો પણ હોય, પણ કેટલાકની તીવ્રતા એટલે એનું એટ્રેક્શન પાવર વધારે પણ હોઈ શકે. એને અહીં ચાર્જની તીવ્રતા કીધેલી છે. ભલે +2 વીજભાર છે, પણ એની મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ એની વધારે પ્રબળતા, તીવ્રતા વધારે હોઈ શકે. તો એકલા ચાર્જ ઉપર આધારિત છે, તીવ્રતા ઉપર, એવું કહે છે. સાઇઝ ઓફ ધ આયન એલોન, સાઇઝની આપણે અહીં કોઈ ચેપ્ટરમાં વાત આવી જ નથી, કદની, એટલે બીજો વિકલ્પ તો અહીં ખોટો જ હશે. ત્રીજો, બોથ મેગ્નિટ્યુડ એન્ડ સાઇન ઓફ ધ ચાર્જ ઓન ધ આયન. પેલું સાઇઝ હતું, અહીં સાઇન એટલે કે પ્લસ માઇનસ સાઇન આપણે જે કહીએ છીએ વીજભાર. તીવ્રતા અને વીજભાર ઉપર આધાર રાખે છે, એટલે અહીં સી વિકલ્પ સાચો હોઈ શકે. ધ સાઇન ઓફ ચાર્જ ઓન ધ આયન એલોન. ડી વિકલ્પ પણ સાચો છે, પણ સી વધુ યોગ્ય છે અહીં, કારણ એ તીવ્રતા મેગ્નિટ્યુડ એન્ડ સાઇન ઓફ ધ ચાર્જ ઓન આયન, એટલે આ વિકલ્પ વધુ યોગ્ય રહેશે, એટલે સી વિકલ્પ અહીં સાચો થાય. તો પહેલાનો આન્સર થશે સી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ છીએ. 2017માં પૂછાયેલો છે નીટમાં. વિચ વન ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ? સાચું નથી એવું વિધાન શોધવાનું છે. ધ વેલ્યુ ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, સંતુલન અચળાંક, ઇઝ ચેન્જ્ડ ઇન ધ પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ ઇન ધ રિએક્શન
એટ ઇક્વિલિબ્રિયમ સંતુલન અચળાંક કેટાલિસ્ટ ઉદ્દીપકની હાજરીમાં બદલાય છે. આપણે સંતુલનમાં પણ શીખ્યા ને આમાં પણ ફરીથી રિવિઝન થયું હતું. પહેલું વિધાન ખોટું છે. સંતુલન અચળાંક કોને કહેવાય? હું ઘણી વાર કહું છું તમને, અચળાંક હંમેશા કેવો હોય? અચળાંક હંમેશા અચળ, તો જ એને અચળાંક કહી શકાય. ખાસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન ચેપ્ટરમાં પણ તમને વારંવાર કીધું છે, ખાલી એક જ પરિબળ સંતુલન અચળાંકને બદલી શકે. કયું? તો તાપમાન, ટેમ્પરેચર માત્ર અચળાંક બદલે, બાકી અચળાંકને કોઈ બદલી શકતો નથી. ખાસ યાદ રાખજો. એટલે પહેલું જ વિધાન ખોટું, આન્સર પકડાઈ ગયો. નેક્સ્ટ આગળ વધીએ છીએ. એન્ઝાઇમ્સ કેટાલાઇઝ મેઇનલી બાયોકેમિકલ રિએક્શન. એન્ઝાઇમ શબ્દ ક્યારે વપરાય? તો જ્યારે ઉત્સેચકની વાત થતી હોય. ઉત્સેચક હંમેશા સજીવમાં હોય, વનસ્પતિ કે પ્રાણીઓમાં. અને એ રિએક્શનને હંમેશા કઈ કહેવાય? તો બાયોકેમિકલ રિએક્શન. એટલે સેકન્ડ વિકલ્પ ઓકે છે. ત્રીજો, કો એન્ઝાઇમ ઇન્ક્રીઝ ધ કેટાલાઇટિક એક્ટિવિટી ઓફ એન્ઝાઇમ. કો એન્ઝાઇમ વિશે આપણે અહીં થોડું ભણ્યા હતા. કો એન્ઝાઇમ સહ ઉત્સેચકો, ગુજરાતીમાં એને આપણે સહ ઉત્સેચક કહીએ છીએ. કેટલાક વિટામિન્સ ને વગેરે, જેના વિશે વિગતે અભ્યાસ આપણે બાયોમોલેક્યુલ્સ જૈવિક અણુઓમાં આવવાનો છે. એ વિકલ્પ સાચો જ છે. વધારે ચર્ચા આપણે જૈવિક અણુઓમાં કરીશું. કેટાલાઇઝ ડઝ નોટ ઇનિશિએટ એની રિએક્શન, એ પણ સાચું છે. ખાસ આપણે બોર્ડ ઉપર લખેલું, કેટાલિસ્ટ ઉદ્દીપક કદી કોઈ પ્રક્રિયાની શરૂઆત કરતો નથી. એ પ્રક્રિયા શરૂ થયા પછી જ ઉપયોગમાં આવે છે. એટલે અહીં નોટ કરેક્ટ કીધું છે, તો આ વિધાન ખોટું છે. એટલે ફર્સ્ટ વન ઇઝ ધ યોર આન્સર. આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં વધીએ છીએ. 2016માં પૂછાયેલો, the coagulation value in millimole per liter of electrolytes used for the coagulation of AS2S3 are given below. નીચે આપેલી છે એની કોગ્યુલેશન વેલ્યુ એટલે સ્કંદન મૂલ્ય, મૂલ્ય. NaCl ની 52, MgSO4, BaCl2, etc. The correct order of their coagulating power એટલે સ્કંદન શક્તિ, પાવર એટલે શક્તિ, અને વેલ્યુ એટલે મૂલ્ય. ટૂંકમાં લખું છું તો કોગ્યુલેટિંગ પાવર ચલે છે 1 કોગ્યુલેટિંગ વેલ્યુ, સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મેં કીધેલું, ખૂબ પૂછાય છે આના ઉપરથી ક્વેશ્ચન. યાદ રાખવાનું, સ્કંદન મૂલ્ય, સ્કંદન શક્તિ એકબીજાના હંમેશા વ્યસ્ત પ્રમાણમાં જ હોય. સ્કંદન પ્રશ્નમાં કીધું છે, જે પ્રશ્નમાં આપણે ખાસ કીધું છે કે સ્કંદન વેલ્યુ, મૂલ્ય, સ્કંદન મૂલ્ય એટલે જે જરૂરી મિલીમોલ પર લીટર સાંદ્રતા હતી, આપણે એને કહેતા હતા. તો અહીં સ્કંદન મૂલ્ય કોનું સૌથી ઓછું છે? સ્કંદન મૂલ્ય એટલે કોગ્યુલેટિંગ વેલ્યુ, તો MgSO4 ની સૌથી ઓછી છે. એનો મતલબ એની કેપેસિટી વધારે હશે, એની શક્તિ વધારે હશે, એ સરળતાથી એનું સ્કંદન કરી શકે. તો આમાં આપણે જવાબ મેગ્નેશિયમ સલ્ફેટની કોગ્યુલેટિંગ પાવર સૌથી વધારે હોય, એટલે થર્ડ વન. એટલે હવે પહેલો અને બીજો તો કેન્સલ, કે જવાબ ના હોઈ શકે. હવે આગળ ત્રીજા પછી BaCl2 લેવો પડે, એટલે અહીં કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી. આશા રાખું છું ખબર પડે છે. નેક્સ્ટ ફોર્થ ક્વેશ્ચન, આગળ તરફ જઈએ છીએ. ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે, ફોગ. હવે ફોગનો મતલબ કોઈ આપણો ડિઓડ્રન્ટ આવે છે, એડ આવે છે, એ ફોગ નથી. ફોગ ઝાકળ, ધુમ્મસ આપણે જે વગેરે કહીએ છીએ, અહીં આપણે ધુમ્મસના અર્થમાં લઈશું. ફોગ એટલે ધુમ્મસ. ઇઝ એ કોલોઇડલ સોલ્યુશન ઓફ. ધુમ્મસ
વાયુ સ્વરૂપે હોય, એનો મતલબ દ્રાવક વાયુ, દ્રાવ્ય નાના નાના કણ પાણીના હોય છે, પ્રવાહી. માટે અહીં આન્સર વેરી ઇઝી, લિક્વિડ ઇન ગેસ. સોલિડ ઇન ગેસ ના હોય, કારણ નાના નાના ડ્રોપલેટ્સ પાણીના છે એટલે લિક્વિડ, એટલે પહેલો વિકલ્પ આપણે અહીં ખોટો ગણાય. બીજો ગેસ ઇન ગેસ, બંને ગેસ નથી. ગેસ ઇન લિક્વિડ નથી. નીટ 2016માં પૂછાયેલો. નેક્સ્ટ ક્વેશ્ચન, આગળ વધીએ છીએ. આ ક્વેશ્ચનમાં કદાચ ઓછી ખબર પડે તો કોઈ ચિંતા ના કરતા, ખાસ આપણે થર્મોડાયનેમિક્સ હજુ બાકી છે લોકડાઉનના કારણે. લગભગ તમને ખબર પડી જાય એવો જ પ્રશ્ન છે. આપણું એક થર્મોડાયનેમિક્સનું સૂત્ર છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઘણા ક્લાસમાં આપણે પૂરું કરેલું છે અને કીધું હતું કે આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. કોઈ પણ પ્રક્રિયા થતી હોય ત્યારે ડેલ્ટા જી હંમેશા નેગેટિવ, ડેલ્ટા જી હંમેશા નેગેટિવ, ડેલ્ટા જી ઓલવેઝ નેગેટિવ હોય આપમેળે થતી પ્રક્રિયાઓમાં. હવે પ્રશ્નમાં જઈએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક ઇઝ એસોસિએટેડ વિથ એડઝોર્પ્શન? અધિશોષણ માટે કઈ લાક્ષણિકતા નીચેનામાંથી સંકળાયેલી છે? તો અધિશોષણ આપમેળે થતી ઘટના છે, એની જે ક્રિયાવિધિ આપણે સમજેલા એનો પ્રશ્ન છે. ડેલ્ટા જી ઓલવેઝ નેગેટિવ હોય. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, માટે ડેલ્ટા એચ પણ નેગેટિવ હોય. અધિશોષણથી એન્ટ્રોપી ઘટે, અવ્યવસ્થા ઘટે. જે મુક્ત વાયુઓ પાત્રમાં ફરતા હોય, હવે ચારકોલના બાહ્ય સપાટી પૃષ્ઠ ઉપર આવીને ગોઠવાય એટલે એની એન્ટ્રોપી પણ ઘટે, એટલે કે અવ્યવસ્થા ઘટે, એટલે એ પણ નેગેટિવ જ હોય. માટે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઘણીવાર રિપીટેડલી પૂછાય છે આ, જે આ સૂત્રો ઉપરથી જ છે, એટલે આપણે આ રીતે એને યાદ રાખીશું. આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં વધીએ છીએ. 2 વાર પૂછાયેલો પ્રશ્ન છે નીટમાં. 2014 અને 15 બંનેમાં પૂછાયેલો પ્રશ્ન છે. સેમ ઓપ્શન આપેલા હતા. વિચ ફોલોઈંગ પ્રોપર્ટીઝ ઓફ કોલોઇડલ સોલ્યુશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચાર્જ ઓન કોલોઇડલ પાર્ટિકલ? એનો જે કલીલ કણો ઉપરનો જે વીજભાર હોય એના ઉપર આધાર ના રાખે. ઇન્ડિપેન્ડન્ટ એટલે આધાર ના રાખે, ઇન્ડિપેન્ડન્ટ આધાર ન રાખે એવી પ્રોપર્ટી કઈ છે? તો ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. બુકમાં 2 જ લીટીમાં આપેલું, પણ આપણે એને એક્સ્ટ્રા આકૃતિ દોરીને સમજાવેલું. એ વીજભાર ઉપર આધારિત છે, ધન ધ્રુવ ઋણ ધ્રુવ તરફ ખસે છે, એટલે આ ઓપ્શન ના હોઈ શકે, વીજભાર આધારિત છે. ટિન્ડલ ઇફેક્ટ, જે આપણે પ્રયોગ કરેલો અંધારામાં એ જ. તો ટિન્ડલ ઇફેક્ટ કોઈ પણ કલીલ દર્શાવે, એમાં વીજભારની જરૂર નથી. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કોગ્યુલેશન, સ્કંદન એનોડ કેથોડ ઉપર થતું હોય અથવા તો એમનેમ થતું હોય તો એ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય તો જ થાય, બાકી સ્કંદન ના થાય, એટલે વીજભાર ઉપર આધારિત છે. ઇલેક્ટ્રોફોરેસિસ ઇલેક્ટ્રોઓસ્મોસિસ સાથે જ હતું. આમાં યાદ રાખવાનું, આપણે કીધું હતું ઇલેક્ટ્રોફોરેસિસમાં કણોનું સ્થાનાંતર થાય, જ્યારે ઇલેક્ટ્રોઓસ્મોસિસમાં કણોનું નથી થતું, માધ્યમનું થાય છે. તો કણો પણ ધન અને ઋણ ધ્રુવ ઉપર જમા થાય છે, એટલે આ પણ વિકલ્પ ના હોય. તો ફાઇનલ આન્સર ઇઝ ટિન્ડલ ઇફેક્ટ. એ કોઈ વીજભાર ઉપર આધારિત નથી. આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં વધીએ છીએ. નીટના પ્રશ્નો અહીં ચાલુ છે, જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય એવા. સેમ આ જ ક્વેશ્ચન જીમાં પણ આવતા હોય છે. નેક્સ્ટ આપણે જીના પણ જોઈએ છીએ. ઇન ફ્રુન્લિચ એડઝોર્પ્શન આઇસોધર્મ ધ વેલ્યુ ઓફ 1/n ઇઝ. સીધો એનસીઆરટીનો જ પ્રશ્ન છે કે 1/n નું મૂલ્ય કેટલું હોય, તો એ આપેલું જ છે અને આપણે સમજાયેલું બિટવીન 0 એટલે કે 0 થી 1 ઇન ઓલ કેસીસ, બધા જ કેસીસમાં. બાકીના વિકલ્પો ખોટા જ છે. થિયરી બેઝ ક્વેશ્ચન છે, યાદ રાખવો પડે. 9th, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ અબાઉટ એન્ઝાઇમ કેટાલાઇસિસ? 2012 નીટમાં પૂછાયેલો. એન્ઝાઇમ કેટાલાઇસિસ એટલે ઉત્સેચક ઉદ્દીપન. આખો બુકમાં ટોપિક છે, આપણે વ્યવસ્થિત સમજાયેલો. તાળાકુંચીનો નિયમ. એના માટે ખોટું વિધાન શોધવાનું છે. એન્ઝાઇમ આર મોસ્ટલી પ્રોટીન ઇન નેચર. જૈવિક અણુઓમાં પણ આવશે અને
અહીં પણ સમજાવું છું. એન્ઝાઇમ્સ બધા શાના બનેલા હોય એ પણ આપણે કીધેલું, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એન્ઝાઇમ બધા પ્રોટીનમાં એ પાછા રેસામાં આવે ને ગોલીય આવે. ગોલીય પ્રોટીનના બનેલા હોય છે, એ પણ યાદ રાખવાનું. સારો ક્વેશ્ચન છે. તો પ્રોટીનના છે, પહેલો વિકલ્પ સાચો છે. તો પહેલો સાચો. એન્ઝાઇમ એક્શન ઇઝ સ્પેસિફિક. તાળાકુંચીનો નિયમ સ્પેસિફિક જ હોય. ચોક્કસ તાળું ચોક્કસ ચાવીથી જ ખુલે. એન્ઝાઇમ આર ડીનેચર્ડ બાય અલ્ટ્રાવાયોલેટ રેઝ એન્ડ એટ હાઈ ટેમ્પરેચર. એ આપણે પોઈન્ટ શીખવાના છીએ જૈવિક અણુઓમાં. આ ટોપિક આવશે આપણે જૈવિક અણુઓ. જે બાકી છે એટલે કોઈ વિદ્યાર્થી ચિંતા ના કરતા, ખૂબ સિમ્પલ છે. એક ઉદાહરણ આપું છું. અલ્ટ્રાવાયોલેટ રેઝ એટ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચરનું ઉદાહરણ લઈએ. ઈંડાને આપણે ઉકળતા પાણીમાં નાખીએ તો એના અંદરનું રહેલું સફેદી પીળા ભાગ સિવાયનો જે ભાગ છે આલ્બ્યુમિન છે. એ પહેલાં જો ઈંડું કાચું તોડીને પાણીમાં નાખીને શેક કરીએ તો એ ડિઝોલ્વ થાય. એ સફેદ ભાગ ડિઝોલ્વ થાય પાણીમાં. પણ હવે બોઇલ કરેલું ઈંડુને પાણીમાં નાખીએ તોડીને ઉપરનું પડ કેલ્શિયમ કાર્બોનેટનું, તો ડિઝોલ્વ થતું નથી. એ વિકૃતિકરણ કહેવાય. ડીનેચર્ડ એટલે વિકૃતિકરણ. તો એનું વિકૃતિકરણ થઈ જાય. તો એ પણ વિકલ્પ સાચો જ છે. એ વિકલ્પ સાચો. તો હવે આન્સર તમને ખબર પડી જ ગઈ છે. છેલ્લો ખોટો જ હશે. તો પણ આપણે જોઈએ. એન્ઝાઇમ આર લીસ્ટ રિએક્ટિવ એટ ઓપ્ટિમમ ટેમ્પરેચર. ઓપ્ટિમમ ટેમ્પરેચર બોડી માટે આપણે કેટલું કીધેલું? 37 ડિગ્રી સેલ્સિયસ. અને પીએચ 7.4. આપણા શરીરની પીએચ બેઝિક છે. આ ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ પીએચ છે. આમાં એન્ઝાઇમ સૌથી મોસ્ટ રિએક્ટિવ હોય. એટલા માટે મેં એક ઉદાહરણ આપ્યું હતું કે મમ્મી આથો લાવવા માટે ફ્રીજમાં મૂકતી નથી, તડકે મૂકે છે. શિયાળામાં ખાસ. કારણ શિયાળામાં ટેમ્પરેચર ઓછું હોય એટલે તડકે મૂકવાથી આથો ઝડપી આવે. એક પ્રકારની બાયોકેમિકલ રિએક્શન છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ છીએ. ધ પ્રોટેક્ટિંગ પાવર ઓફ લાયોફિલિક કોલોઇડલ સોલ. સોલ, અહીં સોલનો અર્થ કલીલ કરવો. અહીં જે સોલ છે આ સોલ્યુશન નથી, કલીલનો સોલ. સોલ મીન્સ ગુજરાતીમાં આપણે કલીલ કહીએ છીએ. પ્રોટેક્ટિંગ પાવર ઓફ લાયોફિલિક કોલોઇડલ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ વેરી ગુડ ગોલ્ડ નંબર. બુક 12 એક્સ્ટ્રા આપણે જે ચલાવેલો છે, આખું એક લેક્ચર છે જેનું ટાઇટલ આપેલું છે ગોલ્ડ નંબર. સિમ્પલ પ્રશ્ન છે. નેક્સ્ટ 2007માં પૂછાયેલો. લેગ્મ્યુર એડઝોર્પ્શન આઇસોથર્મ એટલે સમતાપી અધિશોષણ ઇઝ ડિડ્યુસ્ડ યુઝિંગ ધ એઝમ્પશન. એઝમ્પશન એટલે અભિધારણા. કઈ એમાં અભિધારણા કરેલી છે? તો એ અભિધારણાઓ આપણે બોર્ડ ઉપર લખેલી જ. ફ્રુન્ડલીચ, લેગ્મ્યુર બંનેમાં લખેલું જ છે. તો ફ્રુન્ડલીચ અને લેગ્મ્યુરમાં એ અભિધારણાઓ બોર્ડ ઉપર જે લખેલી એ તમે નોંધ કરેલી જ હશે, એટલે તમને ખબર પડી જ જશે જવાબ. The adsorption site are equivalent in their ability to absorb the particle. First one is the correct answer. કે બાજુનું સ્થાન ભરાયેલું છે કે ખાલી એના ઉપર કોઈ આધાર રાખતો નથી. એનું સ્થાન અધિશોષણના દરેક સ્થાન સમાન હોય છે, જે બાજુના સ્થાનથી સ્વતંત્ર હોય છે. તો પહેલો કહેવાનો મતલબ એવો જ થાય છે કે એડઝોર્પ્શન સાઇટ આર ઇક્વિવેલન્ટ ઇન ધેર એબિલિટી ટુ એબ્ઝોર્બ ધ પાર્ટિકલ. બધાની ક્ષમતા સરખી જ હોય છે, બાજુના સ્થાનથી એ સ્વતંત્ર હોય છે. ધ હીટ ઓફ એબ્ઝોર્પ્શન વેરીઝ વિથ કવરેજ. હીટ ઓફ એબ્ઝોર્પ્શન અધિશોષણ ઉષ્મા સમાન જ હોય. એને વેરીઝ એટલે અલગ અલગ. આનો મતલબ થાય અલગ. તો એવું હોતું નથી. બી વિકલ્પ ખોટો. ધ એબ્ઝોર્બ મોલેક્યુલ્સ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર. જે અધિશોષણ થયેલું હોય એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, આવી કોઈ ધારણા આપણે નથી કરી. ધ એબ્ઝોર્પ્શન ટેક પ્લેસ ઇન મલ્ટીલેયર. મલ્ટીલેયર આ એક ખૂબ ભૂલ પડે એવો પ્રશ્ન છે.
લેગ્મ્યુર અને ફ્રુન્ગલીચમાં ઓલવેઝ સિંગલ લેયર, એક જ આણ્વીય પડ રચાય, એક જ આણ્વીય પડ. યાદ રાખજો, મેં બોર્ડમાં લખેલું ખાસ ખોટું છે. તો અહીં ફર્સ્ટ વન ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ છીએ. 2006માં પૂછાયેલું, એ પ્લોટ ઓફ log x/m વર્સિસ log p. તો આપણે એક આવો ગ્રાફ દોરેલો બુકમાં આપેલો જ છે, log x/m વર્સિસ log p. કેવો ઢાળ હતો? તો આ પ્રમાણે એનો ઢાળ હતો. બસ એ જ પ્રશ્ન છે. સ્ટ્રેટ લાઇન વિથ સ્લોપ ઇક્વલ ટુ, એટલે આપણે અહીંયા સ્ટ્રેટ લાઇન તો મળે જ છે. એને કીધું છે ઢાળ કોના બરાબર હોય છે? તો અહીં ઢાળ તમે જાણો જ છો, ઢાળનું મૂલ્ય શું હોય? 1/n, એટલે જ ઢાળ. log k ઇન્ટરસેક્ટ હતો. આ log આંતરછેદ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, log k હતો, અને જે ઢાળ હતો એ 1/n. એનસીઆરટીમાં આપેલું જ છે બુકમાં. તો બસ આવા સિમ્પલ ક્વેશ્ચન આપણે નીટ જીમાં આવતા હોય છે, થિયરી બેઝ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ ફોર્મ્સ મિસેલની રચના ઇન એક્વાયર્ડ સોલ્યુશન એબાઉ ધ સર્ટેન કોન્સન્ટ્રેશન. કોઈ ચોક્કસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા, એ સાંદ્રતાને ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહેતા હતા, અને તાપમાનને ક્રાફ્ટ તાપમાન. આ બેથી ઊંચા એટલે કે ઊંચા તાપમાને અને ઊંચી સાંદ્રતાએ જ મિસેલ બને છે, એવું મેં સ્પષ્ટ કીધેલું. ખૂબ ગૂંચવણભર્યો પ્રશ્ન છે. હવે નીચે વિકલ્પો આપેલા છે. જે પહેલો વિકલ્પ છે એ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 16, એટલે કે સૌથી છેલ્લું ધોરણ 12નું ચેપ્ટર, એમાં એનું બંધારણ ને બધું આપણે તૈયાર કરવાનું આવશે. 2 ચેપ્ટર આને કમ્બાઈન કરેલા છે ક્વેશ્ચન, એટલે મેં લઈ લીધો છે. ડોડેસાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ બાયોમોલેક્યુલ્સમાં આવશે, યુરિયા, પિરિડિનિયમ ક્લોરાઇડ. પિરિડિનિયમ આપણે બેન્ઝીન રિંગ જેવું જ બંધારણ હોય, એનો ક્લોરીન ક્ષાર છે. પ્રશ્ન કહેવા શું માગે છે એ સમજીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ફોર્મ્સ મિસેલ ઇન એક્વાયર્ડ સોલ્યુશન એબાઉ સર્ટેન કોન્સન્ટ્રેશન. હવે મિસેલ કોણ બનાવે? તો એ સ્વચ્છીકરણ જે કામ કરતા હોય એવા સાબુ અને ડિટર્જન્ટ બનાવે. તો આમાં ગ્લુકોઝ ડિટર્જન્ટમાં આવે કે સાબુમાં? તો ગ્લુકોઝ એક એમાં ના આવે, યુરિયા એક એમાં ના આવે, એટલે સીધું ખબર પડે કે ભાઈ આ તો 2 જવાબ હોય જ નહીં. પિરિડિનિયમ ક્લોરાઇડ એ કોઈ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર કે એવું નથી, એટલે એ પણ ડિટર્જન્ટ કે સોપ નથી, સાબુ કે ડિટર્જન્ટ નથી. મેં કીધું એ પ્રમાણે લાસ્ટ ચેપ્ટરમાં આવશે ડોડેસાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ એક પ્રકારનો ડિટર્જન્ટ છે, માટે આન્સર થશે એ. એટલે અત્યારે બહુ આઈડિયા ના આવે તો ચિંતા ના કરતા, સેકન્ડ સેમમાં તમને આનો બધો આઈડિયા આવી જશે. ચેપ્ટરનો પ્રશ્ન છે, બંને કમ્બાઈન કરેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એકોર્ડિંગ ટુ એડઝોર્પ્શન થિયરી, અધિશોષણ થિયરી ઓફ કેટાલાઇસિસ, ઉદ્દીપનની, ધ સ્પીડ ઓફ ધ રિએક્શન ઇન્ક્રીઝ બીકોઝ. સ્પીડ વધે છે કેમ? The concentration of reactant molecule at active center of catalytes become high due to adsorption. અધિશોષણને કારણે એની સાંદ્રતામાં વધારો થાય છે. Okay. Next, in the process of adsorption, the activation energy of the molecules become large. બીજો વિકલ્પ ખોટો છે. activation energy become large ના હોય. ઉદ્દીપકથી એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જા વધે નહીં, ઘટે. ઉદ્દીપકનું કાર્ય જ છે સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું. એડઝોર્પ્શન પ્રોડ્યુસીસ હીટ વિચ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ રિએક્શન. પહેલો વિકલ્પ
અને ત્રીજો વિકલ્પ બંને સાચા છે. હજુ ચોથા વિકલ્પમાં જી એડઝોર્પ્શન લોવર્સ ધ એક્ટિવેશન એનર્જી ઓફ ધ રિએક્ટન્ટ. ડી વિકલ્પ પણ સાચો છે કે અધિશોષણ થિયરીને કારણે પ્રક્રિયાનો વેગ કેમ વધે છે. પ્રશ્ન એવું કહે છે પ્રક્રિયાનો વેગ કેમ વધે છે. તો હવે ખાસ વિડીયોમાં તમે જોયું હોય તો મેં આ થિયરીમાં બે થિયરી ચલાવેલી. એકમાં મેં લખેલું જૂની થિયરી અને એકમાં નવી થિયરી એવું કીધેલું. તો આ બે જૂની થિયરીના વિકલ્પો છે એ અને સી. જ્યારે છેલ્લો વિકલ્પ છે એ નવી થિયરી. નવી થિયરીમાં કેટલા તો 5 આપણે એના મુદ્દા પાડેલા. 5 મુદ્દા તમે વિડીયોમાં જોઈ લેજો અને નોટમાં પણ લખેલા છે. તો હવે આવું જ્યારે નીટ કે જીમાં થાય 3 વિકલ્પો સાચા ત્યારે કયો લઈશું. ત્યારે અહીં આપણે ક્વેશ્ચનનો આન્સર લેવો પડશે ડી. એક્ટિવેશન એનર્જી ઘટે છે. નવી થિયરીના આધારે જવાબ લઈશું. માટે ફાઇનલ આન્સર ઇઝ ડી. લાસ્ટ ક્વેશ્ચન 2002 એટલે આપણે લગભગ 14 કે 15 વર્ષના પેપરો થઈ ગયા આમાં. લાસ્ટ બધા જે યર્સના છે ખાસ સરફેસ કેમિસ્ટ્રીના મેં આમાં પ્રશ્નો લીધા છે. પેલા ક્વેશ્ચન બધા કેલ્ક્યુલેશન બેઝ હોય છે, એના ટેસ્ટ આપણે લેવાના છીએ. પોઝિશન ઓફ નોન પોલર એન્ડ પોલર પાર્ટ ઇન મિસેલ. મિસેલ વેરી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફરીથી પૂછાયો કે મિસેલની રચનામાં નોન પોલર અને પોલર. તમને આઈડિયા હશે પોલરને ધ્રુવીય કહેવાય, નોન પોલર એટલે અધ્રુવીય. તો પૂંછડી અને માથાવાળો ભાગ પ્રશ્ન એવો થયો. પહેલો વિકલ્પ છે પોલર એટ આઉટર સરફેસ બટ નોન પોલર એટ ઇનર સરફેસ. વેરી ઇમ્પોર્ટન્ટ. એક આકૃતિ આપણે આવી દોરેલી. બે આકૃતિ તમે જોજો. પહેલી આકૃતિમાં કે ધારો કે આ રીતે કંઈક પાણી ભરેલું છે. આમાં આપણે H2O હવે એમાં એડ કરીએ છીએ. એની અંદર આપણે એડ કરીએ છીએ ડિટર્જન્ટ એટલે કે અથવા તો સાબુ. એની અંદર આપણે એડ કરીએ છીએ સાબુ, પણ ઓછી માત્રામાં, ક્વોન્ટિટી ઓછી. ત્યારે શું થશે તો ત્યારે જે મિસેલની રચના થશે એ વખતે જે મિસેલ ફોર્મેશન થશે એમાં પૂંછડીવાળો ભાગ બહાર હતો અને માથાવાળો ભાગ ઉપરની સપાટી ઉપર હતો. તો આ પ્રમાણે પૂંછડીવાળો ભાગ બહાર અને માથાવાળો ભાગ ઉપરની સપાટી ઉપર. હવે સાંદ્રતા જ્યારે વધારીએ, જ્યારે સાંદ્રતા આપણે વધારે લઈએ છીએ, વધુ સાંદ્રતા એટલે કે એબાઉ CMC વધુ સાંદ્રતા, CMC ક્રિટિકલ મિસેલ सांद्रताથી ઊંચી सांद्रता है, ક્રિટિકલ મિસેલ सांद्रताથી ઊંચી सांद्रता है. ત્યારે પૂંછડીવાળો જે ભાગ છે એ બધા પાણીની અંદર આવતા હતા. પૂંછડીવાળો ભાગ પાણીની અંદર આવતા હતા અને આ પ્રમાણેની એમાં રચના થતી હતી. આ જે ભાગ છે માથાવાળો ભાગ પાણીની પૃષ્ઠ ઉપર જ રહેતો હતો, જ્યારે પૂંછડીવાળો ભાગ અંદર તરફ આવતો હતો. માટે હવે આપણે આન્સરમાં જઈએ છીએ. પોલર એટ આઉટર સરફેસ બટ નોન પોલર એટ ઇનર સરફેસ. પોલર આઉટર સરફેસ, તો પોલર શું છે એના માથાવાળો ભાગ પોલર કહેવાય. તો માથાવાળો જે ભાગ છે આ ક્યાં હોય આઉટર સરફેસ એટલે ઉપરની સપાટી ઉપર, ઉપરની સપાટી. જ્યારે આ અંદરનો જે ભાગ છે પાણીની અંદર ટૂંકમાં H2O ની અંદર આવતો હતો. એટલે ફર્સ્ટ વન ઓપ્શન ઇઝ કરેક્ટ. સેકન્ડ પોલર એટ ઇનર સરફેસ, પોલર એટ ઇનર સરફેસ બટ નોન પોલર એટ આઉટર સરફેસ ખોટું. માથાવાળો ભાગ અંદર એટલે ટૂંકમાં પહેલાંથી ઊંધું કહે છે એટલે વિકલ્પ ખોટો. ડિસ્ટ્રીબ્યુટેડ ઓવરઓલ ધ સરફેસ, બધા ઉપરની સપાટી ઉપર એ પણ ખોટું છે. ઓલ આર પ્રેઝન્ટ ઇન સરફેસ ઓનલી, તો બધા વિકલ્પો ખોટા જ છે.
તો આ બધા પ્રશ્નો જે આપણે જોયા એ નીટમાં છેલ્લા જે 15 વર્ષમાં પૂછાયેલા હતા એવા ક્વેશ્ચન હતા પ્રીવિયસ એક્ઝામમાં. હવે પણ જે આવશે આના જેવા જ પ્રશ્નો આવશે નીટમાં. હવે કેટલાક આપણે જીના ક્વેશ્ચન જોઈએ છે જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય છે. સેમ આના જ પેટર્નના આવતા હોય છે. 2016માં પૂછાયેલો ક્વેશ્ચન ફોર એ લિનિયર પ્લોટ ઓફ, તો આપણે પેલામાં આવ્યો log x/m વિરુદ્ધ p નો ગ્રાફ કુંડલીચમાં સાચું વિધાન શોધવાનું. સેમ ક્વેશ્ચન થયો. k અને n અચળાંકો છે, તો આના માટે હવે આપણે સાચો વિકલ્પ શોધવાનો છે. શોધી કાઢો તમે. પહેલો વિકલ્પ ખોટો. ઢાળ 1/n હોય, સ્લોપમાં k ના હોય. 1/n appears as intercept. intercept એટલે આંતરછેદ. આંતરછેદમાં 1/n હોય ના. આંતરછેદ શું હોય? log k. ખોટો. સ્લોપ 1/n. ઓકે, સી વિકલ્પ સાચો. log 1/n સ્લોપમાં ના હોય, સ્લોપમાં એકલો 1/n હોય. થઈ ગયો. ખૂબ વેરી સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન 2016 ઓનલાઈન જીમાં પૂછાયેલો. એ પર્ટિક્યુલર એડઝોર્પ્શન પ્રોસેસ હેઝ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક. કોઈ એક અધિશોષણ માટે નીચેની લાક્ષણિકતાઓ છે. પહેલી, ઇટ એરાઇઝ ડ્યુ ટુ વાન ડર વાલ ફોર્સિસ. આટલું આવે એટલે મગજમાં સ્ટ્રાઇક તો થાય જ. આ કયું અધિશોષણ હશે? ફિઝિક્સ ઓપ્શન. ભૌતિક અધિશોષણ વાન ડર વાલ્સને લીધે થાય એટલે વાન ડર વાલ્સની ચર્ચા છે. ઇટ ઇઝ રિવર્સેબલ. કન્ફર્મ વાન ડર વાલ્સ જ હોય, કારણ કેમિકલમાં વાન ડર વાલ્સ ના હોય, કોઈ બંધ સહસંયોજક જેવા બનતા હોય છે, રિવર્સેબલ નથી. એટલે ફિઝિકલ માટે હવે આપણે સાચું વિધાન શોધવાનું છે. કરેક્ટ સ્ટેટમેન્ટ એટલે સાચું વિધાન શોધવાનું. એડઝોર્પ્શન ઇઝ મોનોલેયર. ફિઝિકલમાં મોનોલેયર હોય ના, મલ્ટીલેયર. એક કરતાં વધારે આણવીય સ્તર બની શકે છે, કારણ વાન ડર વાલ્સથી થાય. એડઝોર્પ્શન ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. ખોટું. એ ભૌતિક માટે લાગુ ના પડે, રાસાયણિક માટે લાગુ પડે. ભૌતિકમાં તો તાપમાન વધારવાથી મોલેક્યુલ્સ કે એટમ જે પણ અધિશોષાયા હશે એમાં વાઇબ્રેશન વધશે, કાઇનેટિક એનર્જી વધશે, દૂર ભાગશે. એટલે ખોટું. એન્થાલ્પી એડઝોર્પ્શનની ગ્રેટર ધેન 100. ખોટું. કેટલાની લિમિટ હોય ભૌતિકમાં? 20 થી 40 કિલોજુલ પ્રતિ મોલ. તો લાસ્ટ વન ઇઝ કરેક્ટ. એનર્જી ઓફ એક્ટિવેશન ઇઝ લો. સાચું. નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ સારો ક્વેશ્ચન છે નીટના વિદ્યાર્થીઓ માટે. બાકી હોય એવો ઓનલાઈન 2016માં જીમાં પૂછાયેલો, નીટમાં એક વાર આવ્યો નથી. ગોલ્ડ નંબર પૂછાઈ ગયો. ગોલ્ડ નંબર કેટલાકના આપેલા છે? જિલેટીન, ગમ અરેબિક, ઓલિયેટ સ્ટાર્ચ વગેરે વગેરે. પ્રોટેક્ટિંગ, તો વિચ વન ઓફ ધી એમોંગ ઇઝ બેટર પ્રોટેક્ટિંગ ક્વોલિટી? તો ગોલ્ડ નંબર આપેલો છે તો આપણે કીધેલું એમાં કે ગોલ્ડ નંબર ચલે છે 1/, પ્રોટેક્ટિંગ પાવર. જેનું રક્ષણ કરવાની ક્ષમતા એટલે પ્રોટેક્ટિંગ પાવર જેટલું વધારે. સંરક્ષણ શક્તિ જેને કહેવાય પ્રોટેક્ટિંગ પાવર. એટલે મેં આ બોર્ડમાં લખેલું હતું, આ જ વસ્તુ મેં બોર્ડમાં લખેલી હતી. આ બોર્ડમાં આપણે લખેલું હતું. વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રોટેક્ટિંગ પાવર જેટલો વધુ એટલો ગોલ્ડ નંબર ઓછો હોય. ગોલ્ડ નંબર કોનો આમાં સૌથી ઓછો છે? જિલેટીન. તો જિલેટીન ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન 2015માં પૂછાયેલો જીમાં ઓનલાઈન. The following statements relate to the adsorption of gas on solid surface. Adsorption of gas on solid surface એટલે ચારકોલ ઉપર ધારો કે કોઈ વાયુનું અધિશોષણ થાય, સમજી લેવાનું એ રીતનું. પહેલો વિકલ્પ
ઇનકરેક્ટ એટલે ખોટું આપણે શોધવાનું છે. પહેલો, એન્થાલ્પી ઓફ એડઝોર્પ્શન ઇઝ નેગેટિવ. પહેલું સાચું છે. અધિશોષણ એન્થાલ્પી હંમેશા કેવી હોય? ઋણ. તો ફર્સ્ટ વન ઓપ્શન ઇઝ કરેક્ટ. સેકન્ડ, એન્ટ્રોપી ઓફ એડઝોર્પ્શન, હમણાં આપણે નીટમાં જોઈ લીધું આ, એ પણ નેગેટિવ હોય. ઓન એડઝોર્પ્શન રેસિડ્યુઅલ ફોર્સિસ ઓન ધ સરફેસ આર ઇન્ક્રીઝ. રેસિડ્યુઅલ ફોર્સિસ નો મતલબ અવશેષી બળો. તો અવશેષી બળોમાં શું થાય? અવશેષી બળો ઘટે, નોટ ઇન્ક્રીઝ. તો આ વિધાન ખોટું. ચોથો, ઓન એડઝોર્પ્શન ડિક્રીઝ ઇન સરફેસ એનર્જી અપિયર એઝ હીટ. બરોબર. એટલે અધિશોષણ અપિયર્સ એઝ હીટ એનો મતલબ ડેલ્ટા એચ એટલા માટે જ કેવો થાય છે? નેગેટિવ. તો સી ઇઝ ધ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ છીએ. ઓનલાઈન 2015માં અંડર ambient condition which of the following surfactant will form micelle in aqueous solution at lowest molar concentration. આપણે એક સમજાયેલું આકૃતિ દ્વારા ટૂંકમાં પ્રશ્નમાં કંઈ શોધવાનું નથી ખાસ. લોવેસ્ટ મોલર કોન્સન્ટ્રેશન, સૌથી ઓછી મોલર સાંદ્રતાએ આ બધા સર્ફેક્ટન્ટ આપેલા છે એમાંથી કયો મિસેલની રચના કરી શકે. તો હવે સામાન્ય આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે ધારો કે આ મિસેલનો કણ છે. આપણે આવી આકૃતિ એક દોરેલી. આ મિસેલના કણમાં હું આ નાખી દીધા ડિટર્જન્ટ. આટલા હોય તો આટલા કણ હોય ટૂંકમાં, તો એ મિસેલ બનાવે. જ્યારે સેકન્ડ આકૃતિમાં કણ મોટા છે, તો હવે મિસેલની રચના કરવા માટે અણુઓ શામાં વધારે જરૂર પડે? તો પહેલામાં ઓબ્વિયસલી પહેલામાં અણુઓ વધારે જરૂર પડે, કારણ એમાં અણુઓનું કદ નાનું છે. તો આમાં કદ નાનું હોવાથી વધારે અણુઓ જોઈએ. તો વધારે જોઈએ એટલે વધુ એની શું થવાની? મોલારિટી. વધુ એની મોલારિટી. જ્યારે સેકન્ડમાં શું થશે? મોલારિટી નીચી, ડિક્રીઝ, ઓછી થશે. શું? મોલારિટી. તો આન્સર આવડી ગયો. લોવેસ્ટ મોલર કોન્સન્ટ્રેશન. તો આમાં હવે અણુઓના કદ જોવાના. તો અણુઓનું કદ સૌથી પહેલાનું મોટું છે, માટે આન્સર એમાં ઓછા અણુઓએ CMC પહોંચી જશે, એટલે કે મિસેલની રચના થશે. કાર્બન કુલ અહીંયા આપણે વિચારો તો કેટલા છે? કાર્બન અહીં આપણે વિચારીએ તો 15, આ 15, 16, પાછા અહીં પાછા, એટલે ઘણું મોટી ચેન થઈ. આમાં 13, 14 એટલે બીજો વિકલ્પ ના હોય. આ તો એનાથી નાનો ના હોય. 11, 12 આ પણ ના હોય. તો સિમ્પલ ક્વેશ્ચન છે, નીટ માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જીમાં પણ ફરી રિપીટ થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન સિમ્પલ ક્વેશ્ચન છે, જીમાં પૂછાઈ ગયેલો છે, નીટમાં આવા આવી જ ગયા છે, ફરીથી આવી શકે. The coagulating power of electrolytes having iron, 3 આયન આપી દીધા છે. આર્સેનિક સલ્ફાઇડ સોલ AS2S3 સોલ કલીલ ઇન્ક્રીઝ ઇન ધ ઓર્ડર. કોગ્યુલેટિંગ પાવર, ખાસ આપણે પરીક્ષામાં ભૂલ ના પડે એટલા માટે જોવાનું. કોગ્યુલેટિંગ પાવર છે, કોગ્યુલેટિંગ વેલ્યુ છે. કોગ્યુલેટિંગ પાવર, પાવર એટલે શક્તિ, અને વેલ્યુ પૂછે તો એનો મતલબ થાય કોગ્યુલેટિંગ પાવર છે એટલે શક્તિ. વેલ્યુ પૂછે તો એ આપણે જે નાખવું પડે એની વાત કરતા હોય છે. શક્તિ કોની વધારે? જે ઓછું નાખવું પડે. ઓછું કયો નાખવો પડે? જેના ઉપર વીજભાર વધુ હોય. એલ્યુમિનિયમ ઉપર વીજભાર હાઈએસ્ટ છે, તો માટે ઓપ્શન કયો સાચો હોય એમાં? તો પહેલો ખોટો જ હોય. શક્તિ પૂછી તો એલ્યુમિનિયમની વધારે હોય, તો એલ્યુમિનિયમની વધારે હોય. સોડિયમ ને પછી બેરિયમ રોંગ. એલ્યુમિનિયમ +3 +2 +1. સી ઇઝ ધ કરેક્ટ આન્સર.
તો સાચો વિકલ્પ સી. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. એકોર્ડિંગ ટુ ફ્રુન્ડલીચ એડઝોર્પ્શન આઇસોથર્મ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કરેક્ટ? ફ્રુન્ડલીચ માટે આપણે ચલાવતી વખતે જ લઈ લીધું છે કે પહેલામાં પીની વેલ્યુ 1 લીધી છે, આમાં 1/n લીધી છે અને આમાં 0 લીધી છે. એક ક્યારે આવે? એક ક્યારે આવે? દબાણના સમપ્રમાણમાં ક્યારે થાય? તો નીચા, હું આ નીચો એરો કરું છું એનો મતલબ ઓછા, નીચા દબાણે. જ્યારે આ ક્યારે આવે? તો મેં એવું કીધેલું મધ્યમ દબાણે. એ ક્યારે આવે? તો મધ્યમ દબાણે. જ્યારે આ ક્યારે આવે? તો ઊંચા દબાણે. all are correct. Next, which of the following statement is incorrect regarding physis option? physis option નો મીનિંગ ખબર પડી ગઈ. ભૌતિક અધિશોષણ માટે ઇનકરેક્ટ, ખોટું શું છે? પહેલું છે occurs become van der Waals. ઓકે, van der Waals થી થાય. most easily liquidable gas are absorbed easily, readily અથવા easily. સરળતાથી પ્રવાહીકરણ પામતા હોય એનું અધિશોષણ ઝડપી થાય, કારણ એમાં અણુ વચ્ચે આકર્ષણ વધારે હોય. સેકન્ડ વન ઇઝ કરેક્ટ. આપણે શોધવાનો છે ઇનકરેક્ટ, એટલે એ બે જવાબ નથી. અંડર હાઈ પ્રેશર ઇટ રિઝલ્ટ ઇન્ટુ મલ્ટી મોલેક્યુલર લેયર ઓન એડઝોર્બન્ટ સરફેસ. ખૂબ ઊંચા તાપમાને એ કેવા લેયરો બનાવે છે? મલ્ટી મોલેક્યુલર લેયર, એક કરતાં વધારે આણ્વીય સ્તરો. સાચું. એન્થાલ્પી ઓફ એડઝોર્પ્શન ઇઝ લો. ઓકે, આટલા સુધી સાચું. પોઝિટિવ? રોંગ, નેગેટિવ હોય. તો ડી ઇઝ અવર આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોલ્ડ નંબર આપેલા છે. જી 2018માં પૂછાયેલો છે, પણ નીટ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો નીટવાળા વિદ્યાર્થી યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો આપણા માટે. ગોલ્ડ નંબર આપી દીધા છે ABCDના. કરેક્ટ ઓર્ડર ઓફ ધેર પ્રોટેક્ટિંગ પાવર આગળ હમણાં જ સોલ્વ કર્યો, આવડતો જ હશે. ગોલ્ડ નંબર ઓછો કોનો છે ABCDમાં? તો ડીનો સૌથી ઓછો, તો પ્રોટેક્ટિંગ પાવર એનો સૌથી વધારે. આમાં ડી છેલ્લે નથી, આમાં નથી, આ નથી. અવર આન્સર ઇઝ ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. આગળ વધીએ છીએ. 2005માં પૂછાયેલો ધ ડિસ્પર્ઝન ફેઝ ઇન કોલોઇડલ આયરન હાઇડ્રોક્સાઇડ, આયરન 3 હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ ચાલે, આમાં સરખું જ ગણાશે. એન્ડ કોલોઇડલ ગોલ્ડ ઇઝ પોઝિટિવલી ચાર્જ એન્ડ નેગેટિવલી ચાર્જ. ઓકે, બેક લીધા છે. colloidal iron hydroxide and colloidal gold is positive and negatively charged. તો આનો વીજભાર કેવો હશે? પોઝિટિવ. હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ બધા પોઝિટિવલી. જ્યારે બીજો કયો લીધો છે? ગોલ્ડ. ગોલ્ડનો સોલ લીધો છે, એ ગોલ્ડ છે નેગેટિવ ચાર્જ. ધાત્વીય બધા નેગેટિવમાં લેવા. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ? એના માટે સાચું ના હોય એ આપણે શોધવાનું છે. વિચારો કયો આન્સર આપણે લઈ શકાય. મેગ્નેશિયમ ક્લોરાઇડ સોલ્યુશન કોઆગ્યુલેટ ધ ગોલ્ડ સોલ મોર રેડીલી ધેન આયરન 3 હાઇડ્રોક્સાઇડ. શું નાખ્યું છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ. બંનેમાં એડ કરે છે. સોલ્યુશન કોઆગ્યુલેટ ધ ગોલ્ડ સોલ મોર રેડીલી. આનું સરળતાથી કરે છે એવું કહે છે. કોના કરતાં? ફેરિક હાઇડ્રોક્સાઇડ કરતાં. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડ જ્યારે હું બંનેમાં નાખું તો ગોલ્ડની સાથે શું જોડાતું હોય? મેગ્નેશિયમ ક્લોરાઇડમાં ગોલ્ડની સાથે શું જોડાય? તો ગોલ્ડ નેગેટિવ છે તો એમાં મેગ્નેશિયમ જોડાતો હોય, જ્યારે આ પોઝિટિવ છે તો એમાં Cl માઇનસ જોડાતો હોય. તો સરળતાથી સ્કંદન કોનું થાય? તો જેનો વીજભાર વધારે હોય. જેનો વીજભાર વધારે હોય. આપણે શોધવાનું શું છે? નોટ કરેક્ટ, ખોટું વિધાન શોધવાનું છે. તો જેનો વીજભાર વધારે, તો આમાં વીજભાર કેટલો કહેવાય? -1. હિયર વીજભાર ઇઝ 2.
તો ઓબ્વિયસલી મેગ્નેશિયમ ગોલ્ડનું સરળતાથી સ્કંદન કરી શકે. તો વાક્યમાં પાછા આવીએ, મેગ્નેશિયમ ક્લોરાઇડ સોલ્યુશન કોગ્યુલેટ્સ ધ ગોલ્ડ સોલ્યુશન મોર રેડીલી ધેન આયરન 3 હાઇડ્રોક્સાઇડ. ગોલ્ડ સોલ મોર રેડીલી એટલે આનું સરળતાથી કરે છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. કોના કરતા? આના કરતા. તો ફર્સ્ટ વન ઇઝ ઓકે, સાચો જ છે, પણ આપણો આન્સર નથી. આપણે નોટ કરેક્ટ શોધવાનું છે. અવર આન્સર નથી. પહેલું વિધાન સાચું, આપણે ખોટું શોધવાનું. નેક્સ્ટ, સોડિયમ સલ્ફેટ સોલ્યુશન કોઝિસ કોગ્યુલેશન ઇન બોથ સોલ. સોડિયમ સલ્ફેટ નાખું છું, સેકન્ડ વિકલ્પમાં આપણે આયા Na2SO4 નાખું તો કોગ્યુલેશન સ્કંદન ઇન બોથ સોલ. તો બંનેનું સ્કંદન થાય. સોડિયમ પ્લસ છે એટલે કોનું કરશે? માઇનસનું, એટલે ગોલ્ડનું કરે. આ ગોલ્ડનું કરે. સલ્ફર SO4 માઇનસ છે, પ્લસ એટલે FeOH3 નું કરે. સેકન્ડ વન ઇઝ ઓલ્સો કરેક્ટ આન્સર. થર્ડ વન, મિક્સિંગ ઓફ ધ સોલ હેઝ નો ઇફેક્ટ. એ બેને મિક્સ કરો તો કોઈ ઇફેક્ટ થાય નહીં એવું કહે છે. ખોટો. તો આપણો અહીંયા જવાબ પકડાઈ ગયો. સી વિધાન કેવું છે? ખોટું છે. સી વિધાન ખોટું. બે મિક્સ કરવાનું, બે ઓપોઝિટ ચાર્જ છે, તો પછી એમનું સ્કંદન તો થવાનું જ. કોગ્યુલેશન ઇન બોથ સોલ કેન બી બ્રોટ અબાઉટ બાય ઇલેક્ટ્રોફોરેસિસ. તો ઇલેક્ટ્રોફોરેસિસ નાખો તો એ એટલે કે ટૂંકમાં ઇલેક્ટ્રોફોરેસિસ સાધનમાં ઉમેરીને વિદ્યુત વિભાજન કરો તો એ બંનેનું સ્કંદન તો થાય જ. તો લાસ્ટ વન ઇઝ ઓલ્સો કરેક્ટ. તો આન્સર આપણો સી થશે. તો આવા બધા પ્રશ્નો આપણે જીમાં પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે. હવે આ જે મેં કરાયા સરફેસ કેમેસ્ટ્રીના, અહીં તમને કેટલાક હોમવર્કમાં સરફેસ કેમેસ્ટ્રી અને સોલ્યુશનના આપું છું. હું ગુજરાતી સાથે કરતો રહીશ. ધ ફોક્યુલેશન વેલ્યુ ઓફ HCl. તો આ એક મેં ફોક્યુલેશન અને કોગ્યુલેશનનો તફાવત ચલાવેલો છે. પ્રશ્નો ખાસ જીનીટના વિદ્યાર્થીઓ માટે છે. પ્રશ્નો હાર્ડ આપેલા છે, ટફ છે. જે પણ ક્વેશ્ચનો એમાંથી 50% ક્વેશ્ચન પણ આવડે તો ખૂબ સારું કહેવાય. આપણે આનો એક તફાવત લખાયેલો છે, ફોક્યુલેશન અને કોગ્યુલેશન. અહીં આપણે બંને સમાન અર્થમાં જ લઈશું. ફોક્યુલેશન વેલ્યુ ઓફ HCl ફોર આર્સેનિક સલ્ફાઇડ સોલ. આર્સેનિક સલ્ફાઇડ સોલ માટે HClનું સ્કંદન વેલ્યુ એટલે મૂલ્ય આપેલું છે 30 મિલીમોલ. 30 મિલીમોલ પર લિટર. એટલે કે 1 લિટર સોલ લઉં તો એમાં 30 મિલીમોલની જરૂર પડે છે. ઇફ H2SO4 ઇઝ યુઝડ ફોર ધ ફોક્યુલેશન ઓફ આર્સેનિક સલ્ફાઇડ. હવે HClની જગ્યાએ શું વાપર્યો આપણે? H2SO4. ધ એમાઉન્ટ ઓફ ઇન ગ્રામ ઓફ H2SO4 ઇન 250 ml. આ જે 250 છે એ કદ કોનું? H2SO4 નું નથી, કલીલ માટેનું છે. ફોર ધ એબાઉ પ્રોસેસીસ. એટલે H2SO4 આપણે શામાં શોધવાના છે? ગ્રામમાં. આપણે શું શોધવાનું? H2SO4 ના ગ્રામ. કોઈ ઓપ્શન આમાં નથી, ગણતરીવાળો પ્રશ્ન છે, શોધવાનો. ફરીથી 1 લિટર જો સોલ લઈએ તો એમાં 30 મિલીમોલ HClની જરૂર પડે. મિલીમોલનિક સલ્ફાઇડ. આર્સેનિક સલ્ફાઇડનું સ્કંદન આપણે કરવાનું છે HCl, H2SO4 વડે. HCl માટે આપેલું છે 30 મિલીમોલ પ્રતિ લિટર. એની જગ્યાએ આપણે વાપરીએ છીએ H2SO4. તો H2SO4 HClની જગ્યાએ વાપરીએ એટલે સિમ્પલ એની ક્વોન્ટિટી કેવી થઈ જશે? અડધી. એની ક્વોન્ટિટી અડધી થઈ જાય. અને 250 ml સોલ છે તો એના માટે આપણે કેલ્ક્યુલેશન કરવું. બરોબર? નેક્સ્ટ ક્વેશ્ચન વિધાન કારણનો છે. ફોર હાઇડ્રોજિનેશન રિએક્શન, NCERT નો જ છે. હાઇડ્રોજિનેશન રિએક્શન કેટાલાઇટિક એક્ટિવિટી ઇન્ક્રીઝ 5 થી 11 તરફ જેમ વધે છે એવું મેં શીખવાડેલું.
અને મેક્સિમમ શામાં જોવા મળે છે? 7 થી 9માં. રીઝન આપેલું છે રિએક્ટન્ટ આર મોર સ્ટ્રોંગ એબ્ઝોર્બેડ ઓન ગ્રુપ 7 to 9, 11. રિએક્ટન્ટ એટલે પ્રક્રિય જે હશે ખૂબ પ્રબળતાથી 7 થી 9ના સમૂહના તત્વોમાં આકર્ષાયેલા હોય છે. બાકી નીચે તમને જવાબમાં ખબર પડી જશે. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન છે 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેપર પ્રેશર CS2. આ બધા જ પ્રશ્નો ફરીથી કહું છું, ખાસ જી માટે જ ડિઝાઇન કરેલા છે. નીટવાળા કરો તો પણ વાંધો નહીં, કેટલાક કેલ્ક્યુલેશન બેઝ છે એટલા માટે. CS2નું વેપર પ્રેશર આપી દીધું છે 35 ડિગ્રીએ. દ્રાવણોનો પ્રશ્ન છે 512 mmHg. એસિટોન 344 mmHg. એ સોલ્યુશન ઓફ CS2 ઇન એસિટોન હેઝ એ ટોટલ વેપર પ્રેશર. જ્યારે બંનેને ભેગા કરો એટલે પી ટોટલ 600. ફ્લેશ સ્ટેટમેન્ટ એમાઉન્ટ ધ ફોલોવિંગ. ખોટું વિધાન શોધવાનું છે. આના માટે આપણે ખોટું વિધાન શોધવાનું છે. વિધાનોમાં ખબર પડી જશે. ફોર્થ ક્વેશ્ચન, to open beaker, one containing a solvent and other containing a mixture of solvent and non-volatile. volatile બાષ્પશીલ, પણ નોન વોલાટાઇલ એટલે અબાષ્પશીલ. સોલ્યુટ દ્રાવ્ય are together sealed in container. એક કન્ટેનરમાં બે બીકર છે. ટુ ઓપન બીકર, એમાં એકમાં શું છે? સોલ્વન્ટ. એન્ડ અધર કન્ટેનિંગ, બીજામાં શું ભરેલું છે? દ્રાવ્ય, દ્રાવક. હવે એને બંધ કરીએ છીએ થોડા સમય માટે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું રહેશે? એ સિમ્પલ છે, ગુજરાતી ફાવે એવું છે નીચેનાનું. આગળનો ક્વેશ્ચન, મિક્સચર ઓફ ગેસીસ. 3 ગેસ લીધા છે જેનું મિશ્રણ છે હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઇડ. ક્લોઝ વેઝલ, આપણે એક આવો પ્રશ્ન ચલાવતી વખતે ચેપ્ટરમાં બનાવેલો, જેમાં ચારકોલ ભરેલો છે એવા વિઝલમાં એ છે. તો નીચેનામાંથી કયો ગ્રાફ એના માટે સાચો થાય? આગળનો ક્વેશ્ચન છે, ગ્રાફ ઉપરથી જ છે. એ ગ્રાફ ઓફ વેપર પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઓફ 3 ડિફરન્ટ લિક્વિડ. 3 જુદા જુદા પ્રવાહી XYZ ના આપેલા છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ એના માટે સાચો થાય? ઇન્ટરમોલેક્યુલર ઇન્ટરેક્શન, આંતરઆણવીય આકર્ષણનો પ્રશ્ન છે. તો આટલા પ્રશ્નો તમે ઘરેથી કરજો, જેનું સોલ્યુશન, જે પ્રશ્ન ના આવડે એનું વોટ્સઅપ કરીને તમે મને પૂછી શકો છો. આટલા પ્રશ્નોમાં ખબર પડે, પાછળથી આપેલા છે, ખાસ જી મેન અને જી એડવાન્સના છે. નીટના વિદ્યાર્થીઓ નાસીપાસ ના થવું પ્રયત્ન કરવાનો છે. બાકી આગળ જે આપણે જોયા એવા જ પ્રશ્નો નીટમાં આવે છે ને જીમાં પણ ઇઝી આવે છે. આ થોડા ટફ મેં મૂકેલા છે. ત્યાં સુધી થેન્ક યુ ઓલ ઓફ યુ. સક્સેસ યુઝ્યુઅલી કમ્સ ટુ ધોઝ હુ આર ટુ બિઝી ટુ બી લુકિંગ ફોર ઇટ. તમે જે વિદ્યાર્થી છો બધાના માતા પિતાની ખૂબ મોટી આશા હોય છે કે ખૂબ સારું રિઝલ્ટ સાયન્સમાં લાવે. તો આપણે એ માતા પિતાની જે આશા છે એને સર કરવા માટે શું કરવું પડે? તો આપણે બિઝી રહેવું પડે. કયા સંદર્ભમાં હું કહું છું બિઝી? તો આપણે આપણા અભ્યાસમાં બિઝી રહેવું પડે. હાલ લોકડાઉનનો સમય છે એટલે ઘણા ફ્રી મૂડમાં હોય છે. વિડીયો આવ્યો છે, અઠવાડિયા પછી જોવાશે. ભવિષ્યમાં થશે એવો વિચાર કરવાનો નથી, હાલ જ કરવું પડે. તો જ તમારા માતા પિતાના જે આ સપના છે એ તમે સર કરી શકશો, તમે સક્સેસ થશો. બિઝી ટુ બી લુકિંગ ફોર ઇટ, જે આપણો ગોલ છે એના પાછળ મહેનત કરવાનું આ કહે છે કે સક્સેસ યુઝ્યુઅલી કમ્સ, સક્સેસ એને જ આવે છે, ટુ ધોઝ હુ આર ટુ બિઝી, ખૂબ વધારે બિઝી રહે છે એ ગોલ માટેના પ્રયત્નમાં. તો આપણો ગોલ છે સાયન્સમાં સારું રિઝલ્ટ લાવવું, જીમાં લાવવું, નીટમાં લાવવું. તો એના પાછળ ખૂબ મહેનત કરવી. આ સમય જે મળ્યો છે એનો ખૂબ સારો ઉપયોગ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓના વોટ્સઅપ આવે છે, સર આ પ્રશ્નમાં કન્ફ્યુઝન, આ
શક્ય એટલા હું સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. મોટા કેલ્ક્યુલેશન બેઝ હોય તો એ આપણે સ્કૂલ માટે રાખીશું. તો મહેનત કરો. લોકડાઉન હજુ પણ કદાચ મહિનો કે 1.5 મહિનો પણ થઈ શકે છે સ્કૂલો માટે. ત્યાં સુધી આપણો ઘણો બધો સિલેબસ કવર થઈ ગયો હશે. હજુ પણ મેં જોયું એ પ્રમાણે આવા 4 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોના વિડીયો કોઈ સ્કૂલ મૂકતી હોય એવું કદાચ આપણે જ છીએ એકલા મહેસાણા, પાટણ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં. હજુ કોઈ સ્કૂલોએ 4 વિષયના ચાલુ કર્યા નથી. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરો, લાઈક કરો અને બાકીના વિદ્યાર્થીઓને પણ આનો ફાયદો થાય કે જેના હોશિયાર વિદ્યાર્થી છે, આપણા ત્યાં એડમિશન લીધું નથી પણ ગમે તે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય, એનો પણ ગોલ કંઈક એનો ટાર્ગેટ હશે. એ સર કરવામાં અમારો આ વિડીયો થોડો પણ ભાગ ભજવે તો અમારી આ મહેનત ઉગી નીકળે. ત્યાં સુધી થેન્ક યુ ઓલ ઓફ યુ અને વર્ક હાર્ડ.